નમસ્કાર બાળમિત્રો, ફ્રી ક્લાસમાં ફરી આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં વિષય ઇંગ્લિશમાં યુનિટ નંબર 3 રેઇનબોનો અભ્યાસ કરવાનો છે. તો આ યુનિટમાં મિત્રો સૌપ્રથમ તો રેઇનબોના કલર મુજબ 7 ચિત્રો આપેલા છે. જે કવિતા છે, જે પેજ નંબર 39 ઉપર છે, તે ગાવાની છે અને તેના કલર વિશે સમજાવવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ પેજ પર મિત્રો એક્સરસાઇઝ આપેલી છે, જેમાં આપણે રીડ કરીને સિલેક્ટ કરવાનું છે. જેમ કે એપલ છે તો તેનો રંગ કેવો આપ્યો છે, એટલે તેમાં રેડની સામે રાઇટની નિશાની છે. પછી લેમન છે, લીંબુ છે, તેનો રંગ છે તો યલો. ત્યારબાદ ડેડકો એટલે કે ફ્રોગ છે, તેનો કલર છે ગ્રીન. એવી જ રીતે મિત્રો ફ્લાવર આપેલું છે, જેનો કલર વાયોલેટ છે. ત્યારબાદ ફિશ આપેલી છે, જે બ્લુ કલરની છે. ત્યારબાદ બેરીઝ આપેલા છે, જેનો કલર ઇન્ડિગો છે. તો આ મિત્રો આપણે કલર ઓળખવા માટેની એક્ટિવિટી છે. ત્યારબાદ એક સ્ટોરી ટાઈમમાં છે ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સની સ્ટોરી આપેલી છે, જેમાં પહેલા ચિત્રમાં આપેલું છે અ ફોક્સ વોઝ હંગ્રી, હી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. એટલે કે શિયાળ ભૂખ્યું હતું, તે ખોરાકની શોધમાં નીકળ્યું. ત્યારબાદ હી રીચ્ડ અ ફાર્મ ઓફ ગ્રેપ્સ, એટલે કે તે દ્રાક્ષના ખેતર પાસે પહોંચ્યું. હી વોન્ટેડ ટુ ઇટ ધ ગ્રેપ્સ, એને દ્રાક્ષ ખાવી હતી. ત્યારબાદ હી જમ્પેડ અગેન એન્ડ અગેન ટુ કેચ ધ ગ્રેપ્સ બટ ઓલ હિઝ એફર્ટ્સ વેર યુઝલેસ. તે દ્રાક્ષ ખાવા માટે વારંવાર કૂદકા મારતું હતું, પણ તેના બધા જ એફર્ટ્સ છે એ ફેલ જતા હતા, એટલે કે દ્રાક્ષ તેનાથી પહોંચાતી નહોતી. ત્યારબાદ હી વેન્ટ અવે એન્ડ સેઇંગ ધેટ ધ ગ્રેપ્સ વેર સોર, એટલે એનાથી દ્રાક્ષના અંબાણી ખાઈ ના શક્યો, એટલે છેલ્લે એ કહી દે છે કે દ્રાક્ષ તો ખાટી છે, એમ કરીને ત્યાંથી ચાલતો થઈ જાય છે. ત્યારબાદ મિત્રો મેચ છે, એને બી સાથે મેચ કરવાનું છે. જેમ કે પેલું નોઝ આપેલું છે, નોઝ એટલે નાક થાય છે, નાકના ચિત્ર સાથે આપણે તેને મેચ કરીશું. ત્યારબાદ બીજું ફોરેસ્ટનું ચિત્ર છે, જે તમે જોઈ શકો છો, તો ફોરેસ્ટના ચિત્ર સાથે આપણે એને મેચ કરીશું. ત્યારબાદ ત્રીજું છે વૃક્ષ, એટલે કે ટ્રી આપેલું છે, ટ્રીના ચિત્ર સાથે મેચ કરીશું. ત્યારબાદ 4 નંબર ઉપર ગ્રેપ્સ છે, તો ગ્રેપ્સના ચિત્ર સાથે આપણે એને મેચ કરીશું. અને લાસ્ટમાં છે ફોક્સ, શિયાળ આપેલું છે, જે તમે જોઈ શકો છો, શિયાળ સાથે એને મેચ કરીશું. ત્યારબાદની એક્ટિવિટીમાં મિત્રો કાઉન્ટ એન્ડ લર્ન છે, જેમાં આપણે દ્રાક્ષ ગણવાની છે. એટલે કે એક ચૂમકામાં કુલ 10, એટલે કે 10 દ્રાક્ષ છે, તેમાં 6 છે અને એક દ્રાક્ષ એક્સ્ટ્રા છે, એટલે કે કુલ 61, 60 + 1 એટલે કે 61 ગ્રેપ્સ આમાં છે. એવી રીતે બીજી બધી દ્રાક્ષ અહીંયા ગણવાની છે. તમે જોઈ શકો છો, પહેલામાં 61, ત્યારબાદ 62, પછી 63 અને 64 લાસ્ટમાં. ત્યારબાદ મિત્રો રીડ એન્ડ રાઇટમાં છે વેજીટેબલ્સ છે, આપણે એને માત્ર રીડ કરવાના છે શરૂઆતમાં. જેમાં પેલું છે બ્રિંજલ, ત્યારબાદ છે કેબેજ, ત્યારબાદ ટામેટો, કોલીફ્લાવર, કેરેટ, બરફી, પેડા, જલેબી, લડ્ડુ અને કાજુ કતરી. ત્યારબાદ ફ્રૂટ્સ આપેલા છે, જેમાં પહેલું છે પપાયા, ત્યારબાદ બનાના, પછી ઓરેન્જ, ગ્રેપ્સ અને મેંગો. ત્યારબાદ મિત્રો આમાં વાક્ય બનાવવાનું છે અને લખવાનું છે, જેમાં આઈ માય બ્રધર અને આઈ માય સિસ્ટર છે. લાઇક ડિસલાઇક, તમને ગમતું હોય કે ના ગમતું હોય એ લખવાનું છે. તો કે આઈ લાઇક વેજીટેબલમાં પોટેટો, સ્વીટમાં કાજુ કતરી અને ફ્રૂટ્સમાં મેંગો. ત્યારબાદ ડિસલાઇકમાં બ્રિંજલ, લડ્ડુ અને પપૈયા. તમને જે ભાવતું હોય વેજીટેબલ અને ના ભાવતું વેજીટેબલ, ભાવતી હોય એવી સ્વીટ અને ના ભાવતી એવી સ્વીટ, ભાવતું એવું ફ્રૂટ્સ અને ના ભાવતું એવું ફ્રૂટ્સ અહીં ટીક કરવાનું અને લખવાનું છે. આમ આઈનું પૂરતું હવે માય બ્રધર આવશે, મારા ભાઈને શું ભાવે છે અને શું નથી ભાવતું. અને ત્યારબાદ માય સિસ્ટર આવશે, તેને શું ભાવે છે અને શું નથી ભાવતું, તે અહીં લખવાનું છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો લુક એન્ડ રાઇટ છે, અનુલેખન કરવાનું છે. બાજુમાં સ્પેલિંગ આપેલો જ છે, માત્ર જોઈ જોઈને અહીં લખવાનું છે. પહેલું ચિત્ર માઉસનું છે અને માઉસનો સ્પેલિંગ નીચે આપેલો છે, એ જ સ્પેલિંગ આપણે અહીંયા લખવાનો છે. બીજું છે પીકોક, એ જ સ્પેલિંગ આપણે અહીં લખવાનું છે. ત્યારબાદ આઈસ્ક્રીમ છે, બનાના છે, ત્યારબાદ મેંગો છે અને બોલ આપેલો છે, તમે જોઈ શકો છો. એની સ્પેલિંગ આપણે અનુલેખનમાં એ નીચે બાજુમાં લખવાનો છે. ત્યારબાદ રીડ એન્ડ રાઇટમાં મિત્રો એક રમત આપેલી છે, જેમાં આપણે સસલું છે, રેબિટ છે, તેને 61થી શરૂ કરીને ગાજર સુધી, કેરેટ સુધી પહોંચાડવાનું છે. તમે રસ્તો અહીં મેં દોરેલો છે, તમે જોઈ શકો છો. એ પ્રમાણે તમે નોટબુકમાં દોરાવી શકો
જો તો આ સાથે આપણો અહીંયા પાર્ટ પૂરો થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.